તો મહેસાણામાં અર્બન બેંક બહાર રોકડ માટે લાઈનો લાગી છે, જેમાં ₹10ની નવી નોટો લેવા માટે લોકોની કતાર લાગી। ₹10ની નોટ લેવા લોકો કલાકો ઊભા રહેવા માટે તૈયાર છે। આરબીઆઈ દ્વારા બેંકને કેમ્પ કરી નોટ વિતરણ કરવા સૂચના આપવામાં આવી છે। બેંક દ્વારા કેમ્પ કરતા 10ની નોટ લેવા ભીડ ઉમટી। બેંક દ્વારા 14 લાખની 10ની નોટનું વિતરણ કરાયું। ₹2 થી 5ના કુલ 3 લાખના સિક્કાનું પણ વિતરણ કરાયું। આરબીઆઈની સૂચના મુજબ આપણને ફ્રેશ નોટોનું વિતરણ કરવા માટેની આપણને આદેશ મળ્યો છે। તો ફ્રેશ નોટોનું એ લોકોએ જોગવાઈ કરી આપેલ છે અને આપણે પબ્લિકમાં એના વિતરણ માટે એક મેળાનું આયોજન કરેલું છે, જે બેંકની આગળ આજે સવારથી જ 10 વાગ્યાથી 20ના 10ના અને પરચુરણ એના વિતરણ માટે આપણે મેળાનું આયોજન કર્યું। પબ્લિકમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે અને અત્યારે શું લગ્ન પ્રસંગની સિઝન હોવાથી પબ્લિકને 10ના 20ના બંડલોની જરૂરિયાત હોય છે અને બધા ખુશીથી લઈ જાય છે અને આપણે એનું વિતરણ કરીએ છીએ। અત્યારે હાલ લગ્નની સિઝન ચાલે અને કુટુંબમાં એક મોમેરું હોય તો મોમેરાની પેરવણી માટે અમારા સામાજિક રીત રિવાજ માટે આ ફ્રેશ નોટોની જરૂરિયાત હોય છે। આમ તો રોજિંદા વપરાશમાં તો ચાલી જાય, પણ લગ્ન સરા માટે જરૂરી હોય તો એના માટે જ લેવા આવ્યા હતા। પણ અત્યારે ફરી વાર આવ્યા તો કાઉન્ટર બંધ થઈ ગયું। હવે એમ કીધું કે આવતા મંગળવાર આવશે। આ લાઈનમાં ઊભું રહેવાનું મેન તકલીફ સિસ્ટમ એ રીતે હોય, જે જેનું એકાઉન્ટ હોય એ રીતે હાલતા હોય તો સારું। આ તો અમે અમારા એકાઉન્ટમાં બીજો બેંકમાં હોય, અર્બન બંધમાં અમારે એકાઉન્ટે નહીં, તો અમારે ફ્રેશ નોટો લેવા માટે તો આવવું।